ફ્રેન્ડ્સ, હું કલા રામોલિયા સુરત કુકિંગ સ્ટુડિયો બાય કલામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું વેફર. વેફર એ પણ સાબુદાણાની અને અલગ જ પ્રકારની બનાવશું, જે બધાને ખૂબ જ પસંદ આવશે. હમણાં વેફરની સીઝન ચાલી રહી છે, તો બધા વેફર બનાવતા જ હશે. તો તમે એકવાર આ મારી રીતે વેફર બનાવવાની ટ્રાય કરજો, તમને ખૂબ જ પસંદ આવશે. પણ એ પહેલાં જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પર બટન દબાવી દેજો, જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ચાલો જોઈ લઈએ રેસીપી. તો એના માટે 2 વાટકી જેટલા આપણે સાબુદાણા અંદાજે લઈ લેશું, જેને આપણે ધોઈ અને ઓવરનાઇટ માટે પલાળીને રાખી દેવાના છે. એના માટે મેં અડધો કપ જેટલો ફુદીનો, અડધો કપ જેટલા ધાણા ભાજી દાંડી સાથે, 3 થી 4 આદુના ટુકડા, 4 થી 5 નંગ મરચી. તમે તીખું જેટલું ખાતા હોય એ પ્રમાણે લેવું. તો હવે તેમાં આપણે 1 ચમચી જેટલું સિંધવ મીઠું ઉમેરીશું. ત્યારબાદ આપણે 2 ચમચી અધકચરા ધાણા. હવે આપણે 1 મોટી ચમચી જેટલું આખું જીરું લઈ લેશું અને ત્યારબાદ સંચળ પાવડર ઉમેરીશું. હવે આપણે તેને પીસી લઈશું. તો અહીંયા મારે ઓવરનાઇટ સાબુદાણા મેં પલાળી દીધા હતા. જેટલા સાબુદાણા તેટલું જ પાણી લેવાનું. એટલે ઓવરનાઇટ પલાળશો ત્યાર પછી તમે જોઈ શકો છો કે સાબુદાણા આ રીતે એકદમ પલળી ગયા છે સરસ, અને પાણી બિલકુલ નથી. તમે જોઈ શકો છો, કેમ કે જેટલા સાબુદાણા લ્યો એટલું પાણી લ્યો તો પછી પાણીનું માપ પરફેક્ટ થાય છે. તો હવે આમાં આપણે 1 ગ્લાસ જેટલું પાણી નાખી અને આપણે ગરમ કરવા માટે મૂકી દઈશું. તો હવે અહીંયા સાબુદાણા મેં ગેસ પર રાખી દીધા છે. તો તેમાં આપણે 1 કપ જેટલું પાણી ઉમેરીશું અને આપણે સાબુદાણાને ઉકાળવાના છે. તો આપણે તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે ખાલી 5 જ મિનિટના આપણા સાબુદાણા સરસ પાણી જેવા થવા લાગ્યા છે આ રીતે. તો આપણે સતત તેને ચલાવતા રહેવાનું છે, નહીતર નીચે ચોટી જશે. હવે થોડું આ રીતે કઠણ લાગે તમને તો પાછું તમારે 1 ગ્લાસ પાણી અહીંયા ઉમેરી દેવું. હવે અહીંયા મેં 1 કપ જેટલું પાણી પાછું ઉમેરી દીધું છે, જેથી કરી સાબુદાણા આપણને મિક્સ કરવામાં સરળતા રહે. તો પાછું આપણે તેને કન્ટિન્યુ ચલાવતા રહીશું. તમે જોઈ શકો છો કે ફટાફટથી સાબુદાણા ગળવા લાગ્યા છે. આ રીતનું એકદમ ઢીલું ખીરું જ આપણે તૈયાર કરવાનું છે. તો જોઈ શકો છો તમે કે કેટલા સરસ થઈ રહ્યા છે. સાબુદાણા તમે જોઈ શકો છો કે પાછા એકદમ પાણી પી ગયા છે. તો હજી હું 1 કપ એટલે કે ટોટલ મારે અહીંયા 3 કપ પાણીની જરૂર પડી છે. અને પાછું મિક્સ કરી લેશું એટલે એકદમ લિક્વિડી આપણું મિશ્રણ તૈયાર થશે. આપણે વધારે પડતું એને કઠણ નથી રાખવાનું, આપણે લિક્વિડી જ બનાવવાનું છે. હવે આપણે તેને સતત મિક્સ કરવાનું છે. ગેસની ફ્લેમ અહીંયા મીડિયમ જ રાખવાની છે. વધારે પડતો ફૂલ રાખશો તો નીચેથી બેસી જશે. એટલે આપણે મીડિયમ જ રાખીને ફટાફટ કરવાનું છે. આ ટોટલ આ મિશ્રણને બનતા 10 મિનિટ જેટલો સમય લાગે છે. તમે જોઈ શકો છો કે હજી 6 થી 7 મિનિટ થઈ છે, તો પણ આપણું મિશ્રણ કેવું એકદમ લચકાદાર થઈ ગયું છે. તો હવે આપણે તેને 2 મિનિટ સુધી જ રાખીશું.
તો તમે જોઈ શકો છો કે પાછું 2 જ મિનિટમાં આપણું મિશ્રણ કેટલું સરસ આ રીતે એકદમ લિક્વિડી બની ગયું છે. હવે બસ આપણું મિશ્રણ તૈયાર જ છે. આપણે 1 મિનિટ સુધી રાખીશું. સાબુદાણા તૈયાર થઈ ગયા છે. તો અહીંયા આપણા સાબુદાણા એકદમ તૈયાર થઈ ગયા છે. આમાં મેં કોઈ પણ જાતનું કાંઈ પણ વસ્તુનો ઉપયોગ કર્યો નથી. આપણે એક પેસ્ટ બનાવશું, તેમાં જ બધી વસ્તુ ઉમેરીશું. તમે જોઈ શકો છો કે એકદમ પાણી જેવા સાબુદાણા થઈ ગયા છે. આ સાબુદાણા રેડી છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. તો અહીંયા આપણી પેસ્ટ પીસાઈને રેડી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે કેટલો સરસ ગ્રીન કલર આવ્યો છે. તો હવે આ પેસ્ટને આપણે સાબુદાણામાં ઉમેરી દેવાની છે. આ સાબુદાણા જ્યારે તમે ઉતારી લ્યો ત્યાર પછી જ આ પેસ્ટ આપણે ઉમેરવાની છે, નહીતર ટેસ્ટ નહીં આવે સારો. જો ઓરિજિનલ ટેસ્ટ જોતો હોય તો સાબુદાણા તમે ઉતારો ત્યાર પછી જ આ પેસ્ટ આપણે એમાં ઉમેરવાની છે. તમે જોઈ શકો છો કે કલર બિલકુલ ચેન્જ થઈ ગયો છે અને કેટલા સરસ દેખાઈ રહ્યા છે આ સાબુદાણા આપણા. વ્રત અને ઉપવાસ હોય અને આવું જો ચટપટું કંઈ ખાવાનું મળી જાય તો મજા જ આવી જાય. જે ઉપવાસ નહીં કરતા હોય તે પણ ઉપવાસ કરવા લાગશે આ જોઈને. જ્યારે સુકાઈ જશે ત્યારે તેનો કલર થોડો લાઇટ થઈ જશે. હવે તેમાં અહીંયા 1 લીંબુનો રસ ઉમેરી દઈશું, જેથી ખાટો તીખો ચટપટો ટેસ્ટ આવે. મેં અહીંયા મીઠું બિલકુલ ઉમેર્યું નથી, કેમ કે સિંધવ મીઠું ઉમેર્યું છે અને બ્લેક સોલ્ટ પણ ઉમેર્યું છે, એટલે કે કાળું મીઠું પણ ઉમેર્યું છે. અને હવે આ મિશ્રણને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું એકવાર, અને ત્યાર પછી આપણે તેને થોડું ઠંડુ પડવા દેવાનું છે. અડધી કલાક માટે ઠંડુ પડશે ત્યાર પછી આપણે બનાવીશું. હવે તમારે અહીંયા એકવાર ટેસ્ટ કરી લેવું. જો તમને ઓછું લાગે મીઠું તો અહીંયા તમારે મીઠું ઉમેરવાનું છે. મેં હમણાં ટેસ્ટ કર્યું તો મને થોડું ઓછું લાગે છે, તો હું અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી દઉં છું. હવે તેને ઠંડુ પડવા દઈશું. તો મેં અહીંયા એક આ રીતનું પ્લાસ્ટિક લઈ લીધું છે. તો હવે આપણે આ સાબુદાણાનું મિશ્રણ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે. વધારે પડતું ઠંડુ પણ નથી કરવાનું. તો આપણે તેને થોડા થોડા આ રીતે લઈ અને અહીંયા રાખી ચમચીથી ફેલાવી લેવાનું છે. એકના ઉપર એક સાબુદાણો રહેવો જોઈએ નહીં. આ રીતે એકદમ લીસું કરી લેવાનું છે. આવી રીતે નાના મોટા કોઈ પણ આકારમાં તમે બનાવી શકો. તો આ આપણી એક વેફર બનીને તૈયાર છે. આ રીતે પતીકું આ રીતે તમારે નાના મોટા જે પણ પ્રકારના તમને પસંદ હોય એ મુજબ બનાવી લેવા. તો અહીંયા મેં સાબુદાણાના પાપડ આ રીતે બનાવી લીધા છે. આટલા મેં સાબુદાણાના પાપડ બનાવી લીધા છે, અને બાકીના જે સાબુદાણાનું મિક્સચર વધ્યું છે તેમાંથી આપણે ગાંઠિયા બનાવીશું. એટલે કે એક જ મિક્સચરમાંથી આપણે સાબુદાણાના ગાંઠિયા અને સાબુદાણાના પાપડ બંને બનાવીશું. આમાં મેં બટેકાનો બિલકુલ ઉપયોગ કર્યો નથી, એટલે ખૂબ જ સરળતાથી અને ફટાફટથી બની જશે. તો આ રીતે પાઇપિંગ બેગમાં ભરી અને મેં કાતરથી થોડું નીચે કાણું પાડી લીધું છે, અને આ રીતે આપણે સાબુદાણાના ગાંઠિયા બનાવતા જવાના છે, જે ખૂબ જ સરળતાથી ફટાફટ બની જાય છે. તો તમે જોઈ શકો છો કે કેટલા સરસ ફટાફટથી આપણા ગાંઠિયા પડી રહ્યા છે. તો આ રીતે મેં અહીંયા સાબુદાણાના ગાંઠિયા અને સાબુદાણાના પાપડ બંને બનાવી લીધા છે. તો તમે જોઈ શકો છો કે 2 જ વાટકી સાબુદાણામાંથી કેટલા બધા પાપડ અને કેટલા સરસ ગાંઠિયા આ રીતે પડી ગયા છે મારા. તો હવે મેં આ સાબુદાણાના વેફર અને સાબુદાણાના ગાંઠિયા બંનેને તડકે નથી સૂકવ્યા. અત્યારે મેં ઘરમાં જ બનાવ્યા છે, અને તેને ઓવરનાઇટ સુકાવવા માટે રાખી દઈશું. તમે જોઈ શકો છો કે ઓવરનાઇટ સુકાઈ ગયા પછી આપણી આ વેફર કેવી થઈ ગઈ છે.
થોડી બ્લેક કલર પર થઈ જશે અને આવી કકડી સરસ થઈ ગઈ છે. તો હવે આને તડકે આપણે 3 થી 4 કલાક માટે રાખી દેવાની છે. આ રીતે એમનેમ જ નીકળી જશે. અને આ પતિકાને મેં રાતે એકવાર ફેરવી દીધા હતા, કેમ કે તેને સુકાતા થોડી વાર લાગે છે. તો આ બધી જ વેફરને આપણે તડકે સૂકવી દઈશું. તો અહીંયા તડકે સુકાઈને મારી વેફર સરસ પકડી ગઈ છે. તમે જોઈ શકો છો. થોડો કલર આવો ડાર્ક થઈ જશે, પણ ખૂબ જ સરસ આવી તમે જોયું કે તૂટી જાય છે. આવી રીતે સરસ ક્રિસ્પી થઈ ગઈ છે. તો હવે આપણે તેને તળીને પણ બતાવશું. તો અહીંયા હવે આપણું તેલ થોડું ગરમ થઈ ગયું છે. તો એક પીસ નાખીને જોઈ લઈએ. તો વેફર આ રીતે સરસ તળાઈને ઉપર આવી રહી છે. તો આપણે બીજી વેફર પણ ઉમેરીશું. સાબુદાણાના તમે ગાંઠિયા પણ કહી શકો, વેફર પણ કહી શકો. આ રીતે મેં ચકડા પણ થોડાક કર્યા છે અને થોડા આ રીતે ગાંઠિયા પણ બનાવ્યા છે. તમે જોઈ શકો છો કે સાબુદાણા કેટલા ફૂલીને સરસ થઈ ગયા છે એકદમ. તો થોડા ગાંઠિયા પણ હું તમને તળીને બતાવું. તો આપણા ગાંઠિયા પણ આટલા સરસ ફૂલીને બન્યા છે. તો તમે જોઈ શકો છો કે આપણી વેફર કેટલી સરસ ફૂલીને એકદમ દાણે દાણા દેખાઈ રહ્યા છે. તો અહીંયા મેં થોડાક તળીને તમને બતાવ્યા. તમે જોઈ શકો છો કે કેટલા સરસ આપણા સાબુદાણાના પાપડ આ રીતના અને આ રીતના ગાંઠિયા ખૂબ જ સરસ બન્યા છે. તમે જોઈ શકો છો. પાપડ પણ તોડીને બતાવું તમને. જો ગાંઠિયા કરતાં પણ પાપડ ખૂબ જ સરસ બને છે આ રીતે. આમાં મેં બટેકાનો બિલકુલ ઉપયોગ નથી કર્યો. તમે જોઈ શકો છો કે કેટલી સરસ ક્રિસ્પી એકદમ ભૂકો ભૂકો થઈ જાય એવા આપણા આ ગાંઠિયા બન્યા છે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. તો મળીએ નવી રેસીપી સાથે.